ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, હું નરેન્દ્રભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી, રાજકોટ। મિત્રો, આજે તારીખ 2ના રોજ મેં એક આવેદનપત્ર મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપેલું છે અને પીડીવેલ પાર્ટી પ્લોટથી કણકોટ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતની અંદર હોય અને 3 વર્ષથી લગાતાર હું આ રસ્તાની રજૂઆત કરતો આવ્યો છું, લેખિત અને મૌખિક રજૂઆત છતાંય આજે આ રસ્તો કરવામાં આવ્યો નથી અને આજે તારીખ 2ના રોજ મેં આવેદનપત્ર આપ્યું છે અને 10 દિવસની અંદર જો આ રસ્તાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તારીખ 12/7ના રોજ હું અનશન ઉપર ત્યાં બેસવાનો છું। એ ફાઇનલ વાત છે મારી। અને આજે લોકો, હજારોની સંખ્યામાં લોકો ત્યાંથી નીકળે છે। ત્યાં 2 કોલેજ આવેલો છે, કારણ કે ત્યાં કણકોટ ગામ આવેલું છે, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, લાવુભાઈ ત્રિવેદી કોલેજ આવેલી છે, છતાંય વિદ્યાર્થીઓને અને જે સિટી બસ પણ ચાલે છે એટલા લોકોને હાલાકી ભોગવવા છતાંય આજે તંત્ર ધ્યાન આપતું નથી। તેના માટે આજે જો આ 10 દિવસની અંદર આ રસ્તાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો હું અનશન ઉપર બેસવાનો તે ફાઇનલ છે। ભારત માતા કી જય, વંદે માતરમ।